કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે નવસારી જિલ્લામાં 26 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે તેમની સાથે કેબિનેટ મંત્રી નરેશ પટેલ પણ જોડાયા હતા। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે જલાલપુર ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ નવી મામલતદાર કચેરીનું ખાતમુહૂર્ત કર્યું હતું। નવસારી અને જલાલપુર તાલુકામાં અંદાજે 26 કરોડથી વધુના ખર્ચે સાકાર થનાર વિવિધ પ્રકલ્પોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું। આ સાથે ડીએમએફ અને ચેકડેમના નિર્માણ જેવા જળ સંગ્રહના વિવિધ કામોનું પણ ખાતમુહૂર્ત કરાયું હતું। ખાતમુહૂર્ત બાદ તેઓ ચીખલી અને ગણદેવી તાલુકાની મુલાકાત લેશે, જ્યાં ફ્લડ વોટર ડ્રેન માટેની વ્યવસ્થાનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરશે। નવસારી જિલ્લામાં આ માળખાકીય સુવિધાઓ વધવાથી સ્થાનિક પ્રશાસનિક કામગીરી ઝડપી બનશે અને જળ વ્યવસ્થાપનમાં મોટો સુધારો જોવા મળશે। આજે નવસારી મહાનગરપાલિકા દ્વારા અને જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા લગભગ 26 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। જલાલપોર મામલતદાર કચેરી કે જે ભૌગોલિક દ્રષ્ટિએ જલાલપોર તાલુકામાં કોઈ જગ્યાએ શક્ય નહોતી, એટલે ભૌગોલિક દ્રષ્ટિએ જે બે ભાગમાં વહેંચાયેલો આ જે તાલુકો છે અને મામલતદાર કચેરી એ નવસારીમાં જ બનાવવાનું જરૂરી હતું ને એટલા માટે આજે એનું ખાતમુહૂર્ત થયું છે। આવનારા દિવસોમાં એક અદ્યતન મામલતદાર કચેરી બનશે, જેના કારણે લોકોની સુવિધા વધશે। તો નવસારી દરેક ક્ષેત્રમાં આગળ વધીને એક મોડલ મહાનગરપાલિકા અને એક મોડલ જિલ્લો બનાવવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે। આપ સૌનો સહકાર એમાં મળી રહે એ મારી આપના માધ્યમથી સૌ નવસારી મહાનગરપાલિકાના અને નવસારી જિલ્લાના સૌ ભાઈ બહેનોને મારી વિનંતી છે।